નમસ્કાર, ખેતસીભાઈ મેઠિયા, વેરાવળ. હજી એક કુદરતે એક બહુ મોટું નિદાન આપ્યું છે કે શ્વાસ ઉપર નિદાન આપ્યું છે. શ્વાસ ઉપર એને કે 22,000 શ્વાસ લેવા જોઈએ તમારે આખા દિવસમાં. 22,000 શ્વાસ લેવા જોઈએ તો કોઈ જાતની બીમારી ના આવે કોઈ તમને, કોઈ જાતની કોઈ. એટલે આ ગડબડ એ છે, અજ્ઞાનતા એ છે કે આ માણસો આજે 27,000, 28,000 શ્વાસ લે છે જનરલી આખા દિવસમાં. એટલે ન્યાય ગડબડ ઉભી થાય છે આખી બધી. એ શ્વાસ લેવામાં એનો મતલબ એ છે, એ જે શ્વાસની સ્પીડ વધારે છે એનો મતલબ એ છે કે ખાતા ખાતા બહુ વાતો કરે છે. ખાતા ખાતા પરસેવો થાય છે, પરસેવો એને ખાતા ખાતા એને. એટલે એ આખો શ્વાસનો કંટ્રોલ ગુમાવી દીધો એને આખો બધો. એટલે જે ખાવાનું જે કે હોય એ પચતું નથી, પણ એસિડ બને છે. એસિડ એમાંથી એસિડ બને એટલે પછી ઘણા બધા જાતના રોગો ઉત્પન્ન થાય એમાંથી. પછી ઘણી બધી જાતના રોગો ઉત્પન્ન. આ ટેકનિક જો અજ્ઞાનતા એટલી બધી છે, લગભગ મેક્સિમમ લગભગ બધાને આ રીતે જ પોઝિશન છે. લગભગ ખાતા ખાતા બહુ વાતો કરે છે લગભગ બધાની 90% લોકો લગભગ. એ મોટી અજ્ઞાનતા છે, મોટી અજ્ઞાનતા. બધી રોગનું કારણ એ જ છે જનરલી. એટલે શાસ્ત્રોએ બી કીધું છે કે ગુરુ અને સંતો કહી ગયા છે કે ખાવા ટાણે ભગવાનનો યજ્ઞ છે, યજ્ઞ તરીકે ખાઈએ આપણે. યજ્ઞ જ કરીએ છીએ. ધીમે ધીમે આરોગો તમે તો એનું લોહી બનશે, એનું પાચન થશે, શક્તિ, આંતરડા મજબૂત થશે, લીવર મજબૂત થશે, પાચન શક્તિ મજબૂત થશે, અને કોઈ જાતની બીમારીનું કારણ નહીં થાય કોઈ જાતનું. કોઈ ઋષિ મુનિઓ કરી ગયા બધી. આ જાતના જમાનામાં માણસોને કોઈને અજ્ઞાનતા એટલી બધી છે કે કઈ કરી શકતા નથી કઈ. એટલે પછી વિટામિનના ઇન્જેક્શન ખાવા પડે એને અમુક ટાઈમે, કેલ્શિયમના ઇન્જેક્શન ખાવા પડે એને અમુક ટાઈમે. એટલું બધું એસિડ વધી ગયું હોય. પણ આ જો ખાવામાં ધ્યાન રાખીએ આપણે શાંતિથી તો ઓટોમેટિક ઓક્સિજન આવશે અને વિટામિન બી આવશે અને બ્લડ બી સારું બનશે અને બ્લડનું સર્ક્યુલેશન બી સારું. એટલે આપણે જિંદગીમાં કેટલું બધું ગુમાવીએ છીએ. 22,000 શ્વાસ લેવાની જરૂર છે આપણે, એની બદલે 27,000 શ્વાસ લઈએ છીએ રોજના આપણે. ત્યાં મોટી ગડબડ ઊભી થાય છે આખી બધી. એટલે જીવન ટૂંકું થઈ જાય છે. મતલબ આપણે શ્વાસનો ઉપયોગ વધારે કરી નાખ્યો એટલે જીવન ટૂંકું થઈ ગયું. ટૂંકું અને બીમારી વાળું જીવન થઈ ગયું. આખો સમાજ જે નિદાન છે કુદરતનું. ચોઇસ ઇઝ યોર્સ. થેન્ક યુ.